દીકર આમ દે એટલે દેખાય. આમ એવું તો હોય. લાઈટ બત્તી ટુ મી, હેપી બર્થડે ટુ મી, હેપી બર્થડે ડિયર કૃષ્ણ, હેપી બર્થડે. બધા તરફથી મારા તરફથી બધા તરફથી આયુષભાઈ ગિફ્ટ આપી દીધું છે મારા હાથ કેક વાળાને. એક મિનિટ આપણે લૂઈને ખોલીએ. is not લાવો logical. કપડું આપો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ. તો જો આજનો આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે અને અહીંયા જો મનને બતાવું હું તમને, હજુ સૂતો છે હજુ પણ એ સૂતો છે. અને હવે આપણે ચા પાણી કરી લઈએ. ચા પાણી કરી અને આગળના આપણા કામ જે બાકી છે એ પતાવીએ, કારણ કે આપણે ઘણું બધું હજુ બાકી છે. રીલ્સ ઉતારવાની છે, પછી હજુ ચા નાસ્તો કરવાનો છે અને પછી આગળ બતાવીએ શું કરીએ છીએ. તો મિત્રો જો અત્યારે અમે રીલ્સ બનાવતા હતા મમ્મી અને હું, અને જો મમ્મી અહીંયા બેઠા છે, એ કંઈક રીલ્સની સ્ક્રિપ્ટ લખે છે અને મન અહીંયા સૂતો છે. એ સૂતો નથી, નાટક જ કરતો હોય છે મોસ્ટ ઓફલી. તો નહીં મન? ના ના, હુઈ ગયો લાગે અત્યારે. તો હમણાં નાટક કરતો હતો. તો ચલો મિત્રો, મળીએ આગળ. તો મિત્રો જો અત્યારે બપોર થઈ ગઈ છે, અમે થોડીક રીલ ઉતારી અને હવે મમ્મી લખવા બેઠા છે. રીલ લખવા બેઠા છે હવે મમ્મી, અને હું બેસી ગયો છું જમવા માટે. આજે બહુ કંઈ ખાવું નહોતું એટલે રોટલી અને દહીં, ગળ્યું દહીં. શાક છે પણ મને ભાવતું નહીં. હા બાપા, નહીં કોઈ કે તે નહીં બનાવી દીધું એમ. મને ભાવતું નહીં શાક, એટલે ગળ્યું દહીં અને રોટલી. તો ચાલો જમી લઈએ. અને હા, અને જોડે જો તારક મહેતા જોતા જઈએ છીએ. બધા જોતા હશે તારક મહેતા, તો બધા જોતા જ હોય ખાતા ખાતા. એટલે તારક મહેતા જોતા જોતા જમી લઈએ. તો મળીએ. અને જો મિત્રો અહીંયા મન ઉઠી ગયો છે. નહીં મન? મન ઉઠી ગયો છે અને ખાવા બેસી ગયો છે મન ઉઠીને. શું નાસ્તો કરસ મન? હે મન? દૂધ રોટલી ખાય છે. અને મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મીને પણ કામ કરીને આવી ગયા છે. હું નીચે આવ્યો ત્યારે તું ઉપર ગઈ હતી. હું નીચે આવ્યો ત્યારે તું ઉપર, હા ઉપર ગઈ હતી. એટલે કપડાં સુકવવાનું બધું ઉપર જવું પડે. એટલે અને 2 દિવસથી તબિયત સારી નથી મારી. થોડુંક વાતાવરણ એવું છે, આમ ઠંડી લાગે છે અને પંખો ના કરીએ તો ગરમી લાગે છે. એટલે અને પંખો કરીએ પછી શરદી થઈ જાય એને. તો મચ્છર કરડે, બધું ભેગું છે. મન અત્યારે જો ખાવામાં પડ્યો છે. હા, હું જોતો નહીં. હે મન? ઓ મન. તો મિત્રો જો અત્યારે એડિટિંગ કરતો હતો અને એક જગ્યાએથી મને ફોન આવ્યો કે મારું એસઆઈઆરનું ફોર્મ જે અત્યારે બહાર પડ્યું છે, એસઆઈઆરનું જે આપણે વોટિંગનું ફોર્મ ભરવાનું હોય છે, એ ફોર્મ એક બીજી સોસાયટીમાં બીજી જગ્યાએ જઈને પડ્યું છે મારું ફોર્મ. તો ત્યાંથી મને અત્યારે અર્જન્ટ કોલ આવ્યો કે એસઆઈઆરનું ફોર્મ કાલની છેલ્લી ડેટ છે હવે ભરવાની. તો હવે આપણે લેવા જઈએ છીએ એસઆઈઆરનું ફોર્મ. એક બીજી જગ્યાએ આવીને પડ્યું છે. હવે એ સોસાયટીમાં એક જણ ઓળખીતો હતો, તો એ ઓળખીતાના લીધે આપણને, મારા પપ્પાના ફ્રેન્ડ જ છે, એ ઓળખે છે મને. એટલે આ તો કે ભાઈ મિતનું ફોર્મ છે, તો ભાઈ હવે ફોર્મ લેવા જઈએ છીએ આપણે. અને ફોર્મ લઈને આવીએ અને ભરીને કાલની છેલ્લી ડેટ છે, તો છેલ્લી ડેટમાં આલી દઈએ તો આપણું કામ થઈ જાય. હું કેટલાય દિવસથી શોધતો હતો, સરકારી સ્કૂલમાં બી ગયો હતો કે તમારું આપી દીધું છે ફોર્મ. હવે ક્યાં આપ્યું, શું કર્યું કે ખબર નથી, પણ હવે મળી ગયું છે. તો હવે લેવા જઈએ આપણે, ચલો.
અને ગાઈસ જો અત્યારે જમી અને ઉપર આવી ગયા છે અને આજે જે એસઆઈઆરનું ફોર્મ લેવા ગયો હતો હું, જે આપણે ભરીને આપવાનું છે બીએલઓને, એ ભરી અને આપણે આપી દીધું છે. અને જો તમે પણ આપ્યું હોય અને તમારે કંઈ સુધારા વધારા કરવાના હોય એ ફોર્મમાં કે પછી તમારા ઇલેક્શન કાર્ડમાં, તો આના પછી બી એક ફોર્મ આવશે જે તમારે ભરી અને ફરીથી આપવું પડશે. એવી આપણને ઇન્ફોર્મેશન મળી છે કે તમારે જો સુધારા વધારા અંદર કરવા હોય તો ફરીથી એક ફોર્મ આવશે એસઆઈઆર જેવું જ. એ ફોર્મ ભરી અને ફિલઅપ કરીને તમે આપી દેશો તો તમારે જે બી ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરવા હોય એ થઈ જશે. અને આજે એક બીજી ન્યૂઝ આપું કે કિસુ પાછી આવવાની છે સુરતથી. એ લગભગ કાલ સવારે આવી જશે. તો હજુ આપણે વાત નથી થઈ કિસુ જોડે, કોઈ કોન્ટેક્ટ નથી થયા, બસ ખાલી ત્યાંથી ફૂટેજ આવે છે અને આપણે મૂકીએ છીએ, બસ એટલું જ કોન્ટેક્ટ છે. અને અમે બે કોન્ટેક્ટ એટલે બંધ કર્યા હતા કે બેને થોડો ટાઈમ ફ્રી મળે એમ. તો બંને જણા કાલે મળીશું અમે અને પછી કાલે આવશે પછી વ્લોગમાં બતાવીએ કે ક્યાં ક્યાં ફરી, શું શું કર્યું, એ બધું આપણે જોઈશું. જો ગાઈઝ, અને અહીંયા મન છે ને રમકડા રમે છે. અને મમ્મી શું બનાવે છે? મમ્મી ખીચડી વઘારેલી બનાવે છે મમ્મી. અને મન અહીંયા બેઠો બેઠો રમકડા રમે છે. નહીં મન? ક્યાં જાય હતી બહુ? ગાઈસ જો અત્યારે અમે ખાવા બેસી ગયા છીએ અને મમ્મી, પપ્પા અને હું. અને આજે બનાવ્યું છે ખીચડી, શાક, ખીચડી, રોટલી, મરચાં અને કઢી અને પાપડ શેકેલા છે. તો ગાઈસ જો આજે આપણો દિવસ છે છેલ્લો અહીંયા, અને આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ. અને આજે જો મમ્મીએ બનાવ્યું છે મારા માટે ફેવરિટ મસાલેદાર રીંગણ બટેકાનું શાક અને રોટલા. બહુ દિવસથી ખાવાની ઈચ્છા હતી પણ મમ્મી ઘરે હતી નહીં, દવાખાને ને મથી એટલે એ બનાવે નહીં. આજે એણે બનાવ્યું જ છે અને બધા જમવા બેસી ગયા. કેવું બનાવ્યું છે? જો અહીંયા જમવા બેસી ગયા છે પપ્પા. બરાબર બેનું પપ્પા? બરાબર. અને અત્યારે જો જમવા બેઠા છીએ અને જમીને આપણે નીકળી જવાનું છે અત્યારે અમદાવાદ જવા માટે. અને બસ તો હમણાં હું બતાવું તમને અમદાવાદ જવા માટે નીકળી જઈએ, પછી આગળ મળીએ. તો મિત્રો આપણે હવે કિસ્સુ માટે એને બર્થડે માટે કેક લઈ આવ્યા છીએ, તો એને ગિફ્ટ આપી છે સરપ્રાઈઝ. ચલો મળીએ. લે આજે પછી કે તમારું શું કેવું છે આ કેક ઉપર? એમની બર્થડે થોડી છે તો ઈ ગાઈ કે મારી બર્થડે એટલે બીજી સરપ્રાઈઝ. આ મારી બર્થડે ની બીજી કેક. કેટલી કેક ખાઈશ આપણે છેલ્લે ગણતરી કરીશું. અને આયુષભાઈ દકુભાઈ, તમારી કોઈ વિશેષ ટિપ્પણી? દક્ષુને ખબર હતી? તને ખબર હતી? તો તને નથી ખબર? તું અત્યારે આવ્યો તો? અત્યારે કેમ આવ્યો તો તું? મૂકવા આવ્યો તો એમ? કેક ની નહોતી ખબર એમ? ઓહો, હું મૂકવા આવ્યો હતો? ઈસુને ઘરે મૂકવા આવ્યો તો એમ? તો ગાઈઝ આપણી બર્થડે ની આ બીજી કેક આવી ગઈ છે આયુષભાઈ તરફથી અને જમીલભાઈ તરફથી, દક્ષુભાઈ તરફથી, બધા તરફથી. અને આખો બે જામ હાલો લખતો
આપણી કેક આવી ગઈ છે અને થેન્ક યુ બધાને, થેન્ક યુ બધાને. ચાલો હવે કાપી લઈએ કેક. Happy birthday to me. Happy birthday, dear Krishna. Happy birthday to you. જો હવે કેક કાપી રહ્યા છે. Nice. Thank you. મોટે ચોપડવાનું નહીં કરતો. બસ. Thank you આયુષભાઈ, thank you. બપોરા ખાજો લીધી તો એટલે તો પૂછતી હતી મેં પહેલા ખાઈ લો. ફ્રૂટ એક્ઝોટિક જ લાવવાનો. મેં કીધું ચાલે તો ખાધું. અને મને ચોકલેટ કેક જો, કેક કાપવાની કેટલી ઉતાવળ છે. જો ચપ્પુ વાળે જે મીણબત્તી આની એ જે હતી ટેપપટ્ટી નથી કરી. એક કાઢી હતી પણ બે પછી જોતી નહોતી ને એટલે રહેવા દીધી. બધું કામ લાગશે એટલે તું કેક ખાઈ લે. કેદુનો થઈ ગયો. થેન્ક યુ આયુષભાઈ. તારા તરફથી, મમ્મી તરફથી, બધા તરફથી. મારા તરફથી બધા તરફથી. આયુષભાઈ ગિફ્ટ આપી દીધું છે મારા હાથ કેક વાળાને. એક મિનિટ આપણે લૂઈને ખોલીએ. It's not લાવો logical. કપડું આપો. શું હશે વિચાર? ડરેસ. ડરેસ. હા જેમ લે કઈ લે તો તને ખબર છે? જોવા તો દે તો ખબર પડે. એવું મને લાગે છે પેકેજિંગ ઉપરથી. એવું આવું ડ્રેસ જ હશે. કા પછી ઓલી ખબર શું? રહેવા દે નથી કેવું. નાના છોકરાને રમવાની કુકડીઓ આવે ને. કપડા છે. Amazing. આયુષભાઈ થેન્ક યુ આખો દિવસ એમ જ કે કપડાં નથી કપડા નથી પણ આ શુક્લા નથી એટલે તો બીજા એક કપડા આવી ગયા છે મસ્ત ડ્રેસ. માથા જોડી લીધા અને એ હું કપડાં. તને આ ડાયરેક્ટ પહેરીને જ બતાવીશ તમને કેમ કે અત્યારે પોલીસ તો પેકિંગ વિખાઈ જશે અને બસનો ટાઈમ થઈ ગયો છે 10 વાગી ગયા છે અને આપણે 10:30 જવાનું છે અને આ પોલીસને તો બસું આમ સરખું પેકિંગ વિખાઈ જશે એટલે આવું છે ને ડાયરેક્ટ પહેરીને જ બતાવીશ તમને. થેન્ક યુ. તો ગાઈઝ જો અત્યારે આપણા અહીંયા થેલા ભરાઈ ગયા છે અને જો એક આ બેગ થઈ, એક આ થેલો થયો અને એક આ પોટલું થયું. આટલો સામાન થયો છે, બહુ બધો સામાન છે હું એકલી જ આવું તો બસ બધો સામાન લઈને હવે નીચે ઉતરીએ છીએ. અમદાવાદ જવા માટે રવાના થઈ તો ચલો નીચે ઉતરીએ પછી આગળ બસમાં બેસીને મળું તમને. તો ગાઈઝ જો અત્યારે આપણે લોકો ઘરેથી નીકળી ગયા છે. આપણી સાથે છે આયુષ, મમ્મી પપ્પા આગળ છે અને આપણો સામાન પાછળ છે અને ફાઇનલી સુરતની બાય બાય થઈ છીએ અને બસ હવે બસમાં બેસવાનું છે. થોડીક ક્ષણોમાં અહીંથી દૂર થવાનું છે અને મમ્મી આયુષ બહુ છે ખાલી પણ ખુશી થતી હશે જાય તો નહીં. નીકળ્યા તો છીએ, ટ્રાફિક છે, બસ મળી જશે હમણાં. આજ તો વહેલા છીએ, કાંઈ એવી દોડાદોડી થઈ નથી, શાંતિથી જઈએ છીએ. આવજો ગાઈઝ, આપણે બેસી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ. હા હા અને મિત્રો જો અત્યારે ઉપર આવી ગયો છું અને હવે આ બ્લોગમાં અત્યારે આપણે એન્ડ કરીએ છીએ. આવતા બ્લોગમાં મળીશું આવતીકાલે, કારણ કે આવતીકાલે તો કિસુ બી આવવાની છે તો સવારમાં લેવા જઈશ ત્યારે ઉઠી અને તમને બતાવીશ કે સવારમાં આપણે
કિશુને લેવા જઈશું અને બસમાં આવે છે કિશુ અને બસ સ્ટેશને ઉતરશે ત્યાં આપણે કિશુને લેવા જઈશું સવારમાં વહેલા. તો આ બ્લોગમાં અત્યારે જ એન્ડ કરીએ છીએ. તમને બ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈકના બટનની નીચે હાઈપ ક્રિએટ કરવાનું આવે છે, ત્યાં હાઈપ તમને રોજ મળે એ પોઈન્ટ અમને દેતા રહેજો એટલે અમને આગળ વધવાનું પ્રોત્સાહન મળતું રહે. અને આવી જ રીતે અમારી સાથે બન્યા રહેજો. તો બ્લોગનો એન્ડ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, વંદે માતરમ.